સાધુ અને અસાધુ વિશે રામાયણમાં રામચંદ્ર ભગવાને સરસ ઉપદેશ આપેલો છે. તે વિશે જનતાના લાભાર્થે અમે સાધુ વિશેના લક્ષણો સારી રીતના જનતાને ઉપદેશ આપેલો છે. તેનો અત્યારે અસાધુ વિશેનો બીજો ભાગ, અસાધુના લક્ષણો કેવા હોય છે તે વિશે ઉપદેશ આપવામાં આવે છે. અસાધુ પ્રથમ શાસ્ત્રોના અભ્યાસકારો છે. શાસ્ત્રોની અંદર સંપૂર્ણ ભગવાનનું જ્ઞાન, બ્રહ્માંડનું જ્ઞાન આપેલું છે. પરંતુ તે અસાધુએ તેને વાંચી શાસ્ત્રો અને અંદરથી જોવા મળેલું છે જ્ઞાન, પણ એને પોતાની કઠણી કરીને શાસ્ત્ર વિશે જે દર્શાવેલું છે તે વિશે એને મથન કર્યું નથી. અસાધુ શાસ્ત્રોના જ્ઞાન દ્વારા એને ભેગ ધારણ કરેલો હોય છે. સાધુ અને અસાધુ બે એકરૂપ હોય છે. એક માના ગર્ભથી એનો જન્મ થાય છે. સાધુ કઈ ઉપરથી નથી આવ્યો અને અસાધુ કઈ નીચેથી નથી આવ્યો. એ બે એક માના ગર્ભથી પ્રવેશ થયેલા છે. પરંતુ એના શરીરમાં અજ્ઞાન રૂપી અંધકાર છવાયેલું હોય છે. તે અંધકાર એને નાશ કર્યું નથી. કારણ કે અજ્ઞાન રૂપી રાત્રિ છે, મોહ રૂપી નિંદ્રા છે, સપના રૂપી સંસારમાં જીવ રચ્યો પચ્યો રહેલો છે. જ્યારે જ્ઞાન રૂપી સૂરજ આ કાયાના અંતર્ઘટમાં પ્રગટ થાય ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે અને પછી એને ખરું ખોટું સાચું નિર્ણય થાય છે. તો અસાધુ મહેનત કીધા વિના શાસ્ત્રોનું જ્ઞાન દ્વારા સાધુ બનેલો હોય છે. એને મતલબ જે કંઈ દાન દક્ષિણા મળે એના ઉપરથી એનું જીવન વિતાવી શકે છે. કોઈ જનતાના કલ્યાણ માટે એ સાધુ નથી. સવારમાં ઉઠે અને ભેખ ધારણ કરે છે, ટીલા ટીપકા, જે ઘોડાઓની રાખ લગાડે છે, ચંદન કરે છે અને ગામડે એ ચાલ્યો જાય છે. જે સાધુ અલેખ જગાવે એવી રીતના અસાધુ પણ અલેખ તો બોલે છે. પરંતુ અલેખ નામનું
એને પૂરું જ્ઞાન નથી. સાધુ ગામડે ભિક્ષા માગે તો આ ઘરેથી ભિક્ષા લઈ બીજા ઘરે જાય અને બીજા ઘરેથી ત્રીજા ઘરે જાય. આખા ગામની અંદર એ ભિક્ષા લઈ જોડી ભળે, જે પૈસો મળે તે લઈ જાય છે. અન્નનું વેચાણ કરે છે, લક્ષ્મી ખાતામાં જમે કરે છે અને હરજીને એનો ધંધો કમાવાનો હોય છે. પરમાત્માને લોકો ને નામ બતાવે, પરમાત્માના રસ્તા પર લોકોને ચલાવાય, જે કઈ ઉપદેશ આપે છે તો એના ઉપદેશથી લોકો ચાલી શકતા નથી. જે કાંઈ ભિક્ષા માગે, આશીર્વાદ આપે ઘર કુટુંબ પરિવારને, તો એ આશીર્વાદ પહોંચતો નથી. એ આશીર્વાદ દ્વારા એના જીવનનું કલ્યાણ થતું નથી. અસાધુ પણ કથાની અંદર ભાગ લે છે, પરંતુ તે સાંભળે ખરો પણ તેનું ખુદ પોતે મનન કરતો નથી. તે આળસુ થઈ ચાહે ઊંઘી જાય કે ચાહે ઉઠી જાય, પણ કથાનું જ્ઞાન એને લઈ શકાતું નથી. તેમાં અસાધુ પણ પરમાત્માનું ભજન તો કરે છે, પણ લોક લાજુ પરમાત્માનું ભજન કરવા માટે એને અંતરમાં આનંદ નથી, ભજનની અંદર વૈરાગ નથી. ભજનનું સંપૂર્ણ જ્ઞાન સંતોએ વીણવેલું છે, તે જ્ઞાન દ્વારા એ ચાલી શકતો નથી. ભજન કરે ખરો પણ સંસાર જ્યારે શનિ સાંજમાં સૂઈ જાય ત્યારે 12 વાગ્યા પછી એ ભજન બંધ કરી અને એ પણ પોતાના ઘરમાં જઈ અને સુવાનું આસન લઈ લે છે. અસાધુના લક્ષણો એવા હોય છે કે તે દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, પરંતુ દુનિયાને ખબર ના પડે એ રીતે સાની ચૂકતી એ કરતો હોય છે. કારણ કે પરમાત્મા વિશે મહેનત કરી અને પરમાત્માને જ્ઞાન દ્વારા જાણવાનું હોય છે, તે એને મહેનત કરી નથી, પરમાત્માનું જ્ઞાન થયું નથી, તો ઈશ્વરનો સંપૂર્ણ ભેદ એને જાણી શક્યો નથી. ત્યારે એને જીવન વિતાવવાનું જ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. નદીમાં સ્નાન કરતો હશે ત્યારે ઉપરનો ખાલી મેલ જોતો હશે, પણ પ્રેમ ભાવ થકી નદીમાં સ્નાન કરતો ના હોય. નદી પણ અભળાઈ જાય એવા એના કર્મ હોય, એવા એના પાપ હોય છે. તો અસાધુ આપણા દ્વાર પર આવે ત્યારે ભિક્ષા માગવાની ટેવ મારે છે, તો જે ઘરમેથી એને ભિક્ષા મળે છે ત્યારે સાધુ લોકો જનતાની ઉપર વિશ્વાસ રાખે, ભરોસો રાખે, આશા રાખે
તો એ સાધુ નથી, અસાધુ લોકોની ઉપર ભરોસો નહીં. એને પરમાત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન નથી, એટલે પરમાત્માને જાણી શકતો નથી, જોઈ શકતો નથી. એટલે વિશ્વાસ પરમાત્મા ઉપર નથી. પરમાત્મા એને કેમ કરી આપી શકે? તેમજ એ માંસ મદિરા હર દિન ખાતો પીતો મોજ મજા કરતો હોય છે. અનેક જાતના ભ્રષ્ટાચારી કામ શાસ્ત્રોનો વાંચી અભ્યાસ કરી દે અને તે જ્ઞાન દ્વારા જનતાને ફૂસલાવે છે. ગામડે ગામડે જઈને અલેક જગાવે, હાથમાં એમ ગળવા જાય તો ના ચીપીઓ રહી છે, એક હાથમાં જળ ઝાડી રહી છે. અને જ્યાં મળે એવું હોય તે જગાએ જ એમ ગળવા જાય તો ભિક્ષા માગી શકે, ગરીબ ઘરમાં નથી માગતો. ત્યારે એના જીવનની અંદર જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભિક્ષા માગી અન્નધાન લઈ જાય, તેને વેચીને પૈસો કમાય છે. પૈસો કમાઈને ખાતા વળે અને બહાર સપ્લાય કરે છે. તેમજ અસાધુના લક્ષણો એવા હોય છે કે આ ગામની અંદર ધાર્મિક માણસો ઘણા હોય છે. ભગવાન શિવના ભક્ત છે, રામના ભક્ત છે, મહાકાળીના ભક્ત છે, અંબાજીના ભક્ત છે. તો એ વિશે મતલબ ધૂણો લગાડી દે છે. ધૂણો લગાવી 5 ઈંટો મૂકી અને ધ્યાન ધરતો હોય રાત દિવસ. ભોળા લોકો અજ્ઞાન અંધકાર શ્રદ્ધાની અંદર બનેલા તે એ સાધુને જોઈને અહીંયા અવર જવર કરતા એની શરણોમાં ઝૂકી પડે છે. ત્યારે ધીરે 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 એના પાસે તાંત્રિક વિદ્યા હોય છે. તાંત્રિક વિદ્યાથી લોકોને પસડાવી દે અને લોકોને રંગાવી દે. લોકો એની પછાડી પડે ત્યારે લોકો એને ઈંટો આપે, સિમેન્ટ આપે, પાણી આપે, કોન્ક્રીટ આપે, લોખંડ આપે, બધું કરીને મંદિર આશ્રમ બનાવી દે છે. પૈસા પણ લોકોના, પાણી પણ લોકોનું, ઈંટ પણ લોકોની, રેતી પણ લોકોની, સિમેન્ટ પણ લોકોની, તમામ વસ્તુ પરાયાની લઈ અને મંદિર આશ્રમ બનાવી દે છે. તેમજ પછી અન્ય દેવતાની મૂર્તિઓ બનાવવા માટે લોકો પાસે ફાળો કરી અને એની મૂર્તિ બનાવે છે. અને પછી સાધુ મહાત્મા બની જાય છે અને ગુરુ બની જાય છે. લોકો એના શરણોમાં શીશ ઝુકાવી અને સદગુરુ માને છે. ત્યારે સદગુરુ એમ બનવા જાય તો એને બની અને ઉપદેશ આપે અને શિષ્ય દીઠ કંઈક જે ધાર્મિક જે પ્રસંગ આવે એ પ્રસંગોની અંદર શિષ્યને લૂંટફાટ કરી પૈસો કમાય છે. ભજન કીર્તન તો એ બી કરે છે પણ લોકલાજુ કરે, જનતાને દેખાદેખી, પણ પરમાત્માને ગમે એવા કામ કરતો નથી. સાધુ તીરથ કરવા જાય ત્યારે ત્યાં લાંબો હાથ કરી લોકો પાસે લક્ષ્મી માગે, જૂઠું બોલે, માથા મસ્તક પર હાથ મૂકે, આશીર્વાદ આપે, તમારું કલ્યાણ થાય, તમારું ભલું થાય. ત્યારે ત્યાં સાધુ બ્રાહ્મણ બની જાય, મોટો વૈદ બની જાય, ત્યાં અનેક જાતની દવા દારૂ બી આપી શકે છે. અને કંઈ કે લોકોને સ્નાન કરાવે, શ્રીફળ માગે, પૈસો માગે, ત્યાં જૂઠ કપટ રાખી પૈસો લોકો પડાવે. ત્યારે એ જે જગા પર રહે છે તે જગા પર અંધકાર છવાઈ ગયેલો હોય છે. ત્યાં ઘણા અસુરો, ઘણા લાલચુઓ, કપટીઓ એ બધા વસવાટ કરતા હોય. તેની સંગમાં રહેલો એ અસુર છે. એના પાસે લોભ, લાલચ, મોહ, માયા, મમતા, આશા, તૃષ્ણા આવા ખરાબ ગુણો તો ભરપૂર હશે. અને તે ગુણોથી આ સાધુ શરીરની અંદર રહીને
જનતાના ગરીબ જીવોને ઠગે છે. સાચા સાધુ કરતા બી આના લક્ષણો જનતાને વધારે સારા લાગે છે, કારણ કે જનતાને ભોળવી અને આ પૈસો ટકો ધન પડાવે છે. જનતાને એમના શરણની અંદર ઝુકાવી એમનો ગુરુ બને છે. તો ખરેખર લોકો અંધશ્રદ્ધાળુ છે. લોકોના પણ ભાગ્યમાં લખાયેલું નથી અને આ સાધુના ભાગ્યમાં લખાયેલું નથી. એ પણ પૂર્વ જન્મની અંદર કોળો મોળો જન્મ વિતાવેલો, એને કોઈ પુણ્ય દાન ભાવ ભક્તિ કરી નથી. તો એથી એ આ જન્મની અંદર એને જ્ઞાન પ્રકાશ હોય છે. માટે લોકો પણ એમ ગણવા જાય તો પૂર્વ જન્મની અંદર કઈ પુણ્ય દાન કર્યા વિના સંચિત કર્મ નથી. તો આ જન્મની અંદર એ લોકો અંધશ્રદ્ધાળુ હોય છે અને દેખાદેખી લોકો જે કરે છે તેની અંદર લોકો પણ કરવા લાગી જાય છે. પણ નહીં, ભાગ્યની અંદર હોય તો વધારે મનન થાય, ભાવ થાય, પ્રેમ થાય, ભગવાનની ઉપર વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો આવે. અને છતાંય એ બી જો કદાચ ભાગ્યમાં ના લખાયેલું હોય તો પણ કોઈ કથાની અંદર ભાગ લઈ તેના શબ્દોનું મનન કરે અને પચન કરે, એ શબ્દને સાથે એનું જીવન વિતાવી શકે. કોઈ સાચા સાધુ મહાત્માના શરણમાં જઈ રહી જીવન વિતાવે તો કંઈક બેડો પાર થાય, બેડો પાર ના થાય. કારણ કે આ માનવ જન્મની અંદર જૂઠું, ચોરી, જૂઠું, કુળ, કપટ, લોભ, લાલચ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ચિંતા, ફિકર, ઈર્ષા, દેખા દેશ, આ જીવનની અંદર કશું રાખી શકાતું નથી. આ શરીરની અંદર સત્ય સિવાય કશું રાખી શકાતું નથી. આમાં આખું બ્રહ્માંડમાં જે કંઈ હોય તે બધું પરિપૂર્ણ છે. ત્યારે ગુરુ જે બને છે અને ગુરુ જે બની અને શિષ્યને દીક્ષા આપે ત્યારે ગુરુ પરમાત્માનું જ્ઞાન પ્રકાશિત હોવું જોઈએ. ચેતન, જ્યારે ચેતન હોય ને જે શબ્દો આપે છે તે શબ્દનું કોઈ પણ શ્રાવણ કરતા પરમાત્મા સમીપ પહોંચી જાય છે. ત્યારે અસાધુ ગુરુ બની અને આ જનતાના લોકોને, ભાઈ બહેનોને લાખો કરોડોનો જીવન અંત્ય કરી નાખે છે, એનો ભાવ નાશ કરી નાખે છે. તેમજ ખરેખર અસાધુ રૂપમાં રાવણ સીતાની ઝૂંપડી પર ગયા ત્યારે સીતા માતાજીએ તો એને ભિક્ષા આપી છે. મોતી, વનફળ, જે કંઈ જોઈએ તે થાળ ભરીને માતા આપે છે, પણ ના ભિક્ષા થતી. ત્યારે સીતા માતાનો પાસે એવી ભિક્ષા માગી કે માતાજી તમે મળીમાં રહીને ભિક્ષા માગો, આપો તે હું નહીં લઉં. તમે બહાર આવીને ભિક્ષા મને આપો તો હું ભિક્ષા લઈશ. ત્યારે સીતા માતા બહાર આવીને ભિક્ષા આપતા ફટ લઈને એનો હાથ પકડી ઉઠાવીને લઈ તો અસાધુ સીતા માતાનું હરણ કરે. તેમજ સમુદ્ર મથન કરતી વેળાએ અમૃત ની વહેંચણી થઈ છે. ત્યારે વિશ્વ મોહની પરમાત્માના સ્વરૂપ મોહની વિશ્વ અમૃતનું વહેંચણ કરે છે. ત્યારે એક બાજુ અસુરનું પંગાટ પાડી છે, એક બાજુ દેવતાઓની પંગાટ પાડી છે. તો એ પંગાટની અંદર અસુર જે રાહુ અને કાલકેતુ દેવનું રૂપ ધારણ કરી અંદર બિરાજમાન થઈ જશે. જ્યારે મોહની અમૃતને વહેંચણી કરતા 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 આવે ત્યારે એના હાથમાંથી કુંડું ઝડપ મારીને રાહુ અને કાલકેતુ ભાગી ગયા.
ત્યારે રાહુએ મોડે અમૃત કુંડ વળગાવીને પીવા ગયો. પી તો ગયો પણ ગળા સુધી આવી ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્કરને સોયડો અને મસ્તક કાપી નાખ્યું. ત્યારે એ રાહુ રૂપમાં અત્યારે ગ્રહોમાં રહે છે. તો ખરા અને ખોટા એ અંતિમ એની પરીક્ષા થાય છે. ભલે ગમે તે રૂપ ધારણ કરીને તમે પ્રવેશ થઈ જાવશો પણ એની ફોડ પકડાઈ જાય છે. ત્યારે આખર લોકોને ખબર પડે કે આ અમુક દેવતા છે કે દાનવ છે કે માનવ છે કે પ્રાણી કે પશુ છે. જ્યારે જે ગ્રાહક કરે છે તે પછી ખબર પડે છે એનું કામ કર્તવ્ય અલગ હોય છે. માટે જીવનની અંદર જે કંઈ કરવું હોય તે પ્રથમ એમ ગણવા વિચારી પગલાં ભરવા જોઈએ. જનક રાજાએ એક કુપાત્રને 1 રૂપિયો દાન આપ્યો હતો. તો 1 રૂપિયા દાનના માટે એ ઢીંબર નીકળ્યો અસુર એને એક માછલી મારવાની જાળ બનાવી અને માછલી મારી ઢગલે ઢગલા વાળી નાખ્યા. તે જનક રાજાના નામ પર લખાયેલું. ત્યારે જનક રાજાના નામ પર ભગવાને કારાગરની જેલો બનાવી જનક રાજા ભગવાનને મળવા માટે જાય છે. ત્યારે દ્વારપાળ જે લોકો કહે છે કે કોણ છે તમે? જનક રાજા હતા કે હા. તો કે તમારા માટે ભગવાને કારાગરની જેલ બનાવેલી છે. તો જનક રાજા કહેવા લાગ્યો કે મેં શું એવું કોઈ પાપ કર્યું નથી, પરંતુ 1 રૂપિયો કુપાત્રને દાન આપેલો તે દાનના માટે એને પાપ લાગ્યો છે. પેલા એ પાપ કર્યું છે. તો લક્ષ્મીનું દાન આપવું હોય તો પ્રથમ એમ ગણવા જાય તો એના રૂપ રંગને જાણ્યા વિના આપી શકો એ પણ ભૂલ કહેવાય છે. કારણ કે કુપાત્ર હોય ને કુપાત્રને દાન આપ્યું તો કોઈ હડ્ડો ચાલતો હોય દારૂનો, ત્યાં પણ એ આપણે રૂપિયો આપ્યો ત્યાં પણ એ રૂપિયો જતો રહેશે. ત્યારે આપણી લક્ષ્મી સતની લક્ષ્મી આપેલી આપણને નરાશ્યને શ્રાપ આપે છે કે હું તારા પાસે સાત ભવ સુધી ના આવી શકું. એટલે કુપાત્રને દાન આપી શકો, ભલે અન્નદાન આપી શકો તો ચાલી શકે. કારણ કે અન્નદાન ભલે એ વેચી દેતો હોય તો બીજી જગાએ જેને લીધું હોય તે પણ ખાઈ તે જશે ને. ત્યારે એ કદાચ એનાથી અંદર આપણે બચી જશું, પણ લક્ષ્મીનું દાન કુપાત્રના આપવા માટેનો મહિમા નથી જણાય. તો અવશ્ય જોઈ વિચારી પગલાં ભરી અને ચાલવું જરૂરી છે. સાધુ ઊંચમાં પણ બની શકે અને અસાધુ પણ ઊંચમાં બની શકે. ઊંચ અને નીચમાં બે પક્ષો બની શકે છે. ઊંચાઓમાં બી અસાધુ છે અને નીચાઓમાં બી અસાધુ છે. તો નીચાઓમાં બી સાધુ છે ને ઊંચાઓમાં બી સાધુ છે. તો અવશ્ય લક્ષણો એના કેવા હોય છે તે તપાસ કરી લેવી જોઈએ. કે જીવન આપણું ઢોરદાણી થાય છે. આપણા બાલ બચ્ચા પરિવારો હંમેશા પાછળ એના જન્મે તડપડતા રહેશે. કારણ કે પરીક્ષા કર્યા વિના કદી એના શરણમાં જવું ના. પરમાત્માની જો ભક્તિ કરવી હોય તો પરમાત્માને ઘરમાં પ્રતિમા રાખો, પાઠ પૂજા કરો, ધૂપ દીપ કરો, સન્માન કરો અને તમે જનતાને
જે કંઈ પુણ્ય દાન કરવું હશે તો પુણ્ય દાન કરો. ગાય આપણા દ્વાર પર આવતી હોય છે, બીજે બાંધેલી હોય. સવારના પહોળમાં ઉઠી અને ગાયને તમે 1-2 રોટલી ખવડાવી દેવું તો પણ પુણ્ય તમારું થઈ જશે. તો પરમાત્માએ મુક્તિના 500 સ્થાનો મૂકેલા છે. 100માં એક પણ જો તમે પાલન કરી શકો તો આ જન્મ તમારો નિષ્ફળ ના જાય, શરીરને મુક્તિ મળી જાય છે. તો એ 6 સ્થાનોના નામ કઈ સંભળાવું છે. પ્રથમ વિષ્ણુ કહેલો છે, અને પછી એકાદશી છે, ત્રીજી તુલસી છે, ચોથી ગાય છે, 5મો બ્રાહ્મણ છે, અને 6મી ગીતા છે. તમે એક વિષ્ણુ ભગવાનનું નામ લઈ અને ઘરેથી તમે કોઈ બી જગ્યા નીકળી શકો, એના નામ પર જે કંઈ કર્તવ્ય કરો તેના નામ પર કરી શકો તો પણ તમારા જીવનની અંદર ભલે આ જીવન તમારું વીતિત થઈ જાય પણ આ જન્મની અંદર નામ લીધેલું તે બીજા જન્મમાં પ્રકાશિત થાય છે. ઘરમાં 1 મહિનામાં 2 એકાદશી આવે તો નર નારી એકાદશી જો પાડતા હોય, એકાદશીના દિવસે તમે કોઈ પણ અતિથિને અથવા ગમે તે કોઈ ઘરડા માણસને સાંજે ભોજન તમે ખવડાવી દેવો તો એકાદશીનું મહત્વ એવું છે કે એકાદશી પાડતા વૈકુંઠમાં વાસો થાય છે. અને આંગણામાં તુલસીનો છોડ હોય ત્યાં તમે અગરબત્તી જલાવો. અગરબત્તી જલાવ્યા પછી તમે 1 લોટો પાણી વેરો અને સન્માન કરો તો તુલસી માતાની સેવા કરતા બી આ મનુષ્ય શરીરને મુક્તિ છે. અથવા ગાય જે છે તે ગાય અતિ સુપવિત્ર કહેવામાં આવી છે કે જેને 33 કોટી દેવતાઓ એના શરીરમાં રહેલા છે. ક્ષીર સાગર એની સ્થાન ઉમે છે અને ભગવાન શિવ એના મસ્તક ઉમે છે. 33 કોટી દેવતાઓ એના શરીરોમાં પ્રકાશિત થયેલા છે. તો એ ગાયની ઉપર તમે હાથ મૂકી શકો સવારમાં ઉઠીને તો પણ તમારા કરોડો જન્મનો પાપ નિવારણ થઈ જાય, તમારું શરીર પીગળી જાય છે. ગાયની પૂજા કરવાથી અખંડ મતલબમાં તમે તમારું જીવન વિતાવી શકો. તો ગાય ક્યારે કામ લાગશે કે તમારે આ શરીરમાંથી જીવ જતા વિતરણી નદીની અંદર નદી પાર કરવી પડે છે. વિતરણી નામની નદી છે તે પરાથી વહી રહેલી છે અને ખડી રહેલી છે, તેમ એમાં લોહી લુહાણથી ભરેલી છે. આર પાર વહીને જાય તે નદી પાર કરવી મુશ્કેલ છે. અથવા બ્રાહ્મણનું તમે 1 ટાઈમ ભોજન આપો અને એનું જો ઝૂંપડું કે રહેવાનો વાસ ના હોય તો એને નાનું કમઠું પ્રકૃતિ બનાવી આપો, 1 રૂમ રસોડા તો પણ એટલું કરવાથી બી શરીરને મુક્તિ છે. અને 6મી છે ગીતા. ગીતા તમે સવારના પળમાં ઉઠો, ઘરમાં તમે વાંચો અને આપણા બાલ બચ્ચા પરિવારને કઈ શબ્દ પડે એવી રીતના વિચાર કરો તો અવશ્ય ગીતા વાંચતા બી શરીરની અંદર જ્યારે પ્રાણ છૂટે અને ગીતાનો 1 શબ્દ રહી જાય તો પણ પરમાત્માના સ્વરૂપમાં સમાવેશ થઈ જાય છે. આજથી ગીતાનું એક મહત્વ છે. જ્યારે ઇન્દ્ર રાજા સવારમાં ગીતાનો પાઠ કરતો હતો ત્યારે કૃષ્ણ ભગવાન જતામાં જાણી લીધું કે તમે શું કરો છો. તો ઇન્દ્ર રાજાએ કહ્યું છે કે ગીતાનો પાઠ કરું છું. ત્યારે કૃષ્ણ ભગવાને એને ઇન્દ્રલોકનું રાજ આપ્યું હતું. ગીતાનું આટલું મહત્વ છે. માટે અસાધુની સેવા કરતા નરકમાં વાસ થાય છે. અસાધુની સેવા કરતા જન્મના દુઃખની અંદર આ જીવ ફસાઈ જાય છે.
અસાધુને જેટલું તમે દાન દક્ષિણા આપો છો એટલું તમારું શરીર પાપથી ભરપૂર થઈ જાય છે અને અંતિમ સમયે તમે આ જીવન દુઃખની અંદર ફસાઈ જાય છે. લખ 84ના ચક્કરમાં આ જીવ ઘૂસી જાય છે. એટલે પુણ્ય દાન કરી શકો તો એવી જગા કરી શકો કે જ્યાંથી ઉગે અને તે કરેલું નિષ્ફળ જતું નથી. માટે સાધુના લક્ષણો અને અસાધુના લક્ષણો આવા હોય છે તે જાણી અને પછી પગલાં ભરજો. કોઈ પણ પરાયા સ્ત્રી હોય, પરાયા છોકરી હોય, ગમે તે પત્ની હોય, તેની પર અસાધુ ક્રૂરદૃષ્ટિ કરતો હોય છે. તેના રાતભર વેપારો ચાલતા હોય છે. જેમ મૃગ એમ ગળવા જાય તો ઝાંઝવાના પાણી પીવા માટે દોડતો જાય છે. તે પ્રમાણે પાણી એને ના મળવાથી એનો પ્રાણ જાય છે. તેમ અસાધુ આ સંસારમાં જે વિશ્વ વાસના રૂપી સુખમાં રાચ્યો પચ્યો રહે છે. ત્યારે એમ ગળવા જાય તો મૃગ પાણી પીધા વિના પ્રાણ ગુમાવી બેઠો, તેમ અસાધુ પણ અંતિમ સમયે પ્રાણ તખલતો જાય છે, નર્કમાં પડે છે અને જન્મના ચક્કરમાં ઘૂસી જાય છે. તો એની પછાડી જે જનતાના જીવાત્માઓ ચાલે છે તે જીવાત્માઓ પણ જન્મના બંધનના ફેરાને પડી જાય છે. મૃત્યુ લોકના આવા ગમન ચક્કરમાં વાર જન્મ લે છે. જ્યારે માછલીમાં અંદર સુગંધના માટે એક માછલી રસ ચાખવા માટે ગળ સાથે વળગાડેલું માંસ ખાવા માટે તડપડ મારે છે, પણ માછલીને ખબર નથી કે અંદર મારો પ્રાણરૂપી કાંટો છે. ત્યારે એ ગલ માછલી ગળી જતા એને કાંટો અંદર એના ગળાને ઘૂસી જાય છે. ત્યારે એ ગલ ફરીને પ્રાણ જાય છે. ત્યારે અસાધુ આ સંસારની અંદર જાણી શકતો નથી કે કાળરૂપી જે મને અવશ્ય આવીને મારશે અને કાળ પુરુષ મને છોડવાનો નથી. તો વિશ્વ વાસના રૂપી જે સુખ ભોગોની અંદર એને ના ચાલવું. પણ છતાંય એ બી ખોટાય કે જે શરીરમાં મહેનત કરી નથી, વગણ મહેનતનું ધન મેળવી અને આ સંસારના સુખ ભોગવતા હોય છે. ત્યારે એની અજ્ઞાનરૂપી રાત્રિ હોય છે, મોહરૂપી નિંદ્રા હોય છે અને સપનારૂપી સંસાર એ માનતો હોય છે. ત્યારે અસાધુના લક્ષણો આવા હોય છે. માટે આ જનતાના ભાઈ બહેનોને જોઈ વિચારી પગલાં ભરવું, જોઈ વિચારી દાન દક્ષિણા દેવું. મનુષ્યના ખાવા માટેના કોઈ આવા આહારો નથી તો અવશ્ય એના પાસે દારૂ, તારી, માંસ, મદિરા તેમજ એના પાસે અનેક જાતના વ્યસનો પણ હશે. ઘડીકમાં એ ગાંજો પીતો હોય, ઘડીકમાં એ માવો ખાતો હોય, ગુટખા ખાતો હોય, મિરાજ ખાતો હોય, ચૂનો ખાતો હોય, તમાકુ ખાતો હોય, અનેક જાતના વ્યસનો વળતા ચાલી રહેતો હોય છે. ત્યારે આ સાધુના લક્ષણો અસાધુના લક્ષણો આવા હોય છે. ને સાધુ તો આ દુનિયાના બંધનના ચક્રોમાંથી છૂટી જાય છે કે જેને એના પાસે સૂર્ય કોળો મોળો રહેશે એવી રીતના આ પૃથ્વી પર એનો જન્મ થાય. ત્યારે અસાધુ નર્કની અંદર રહેલો ભમડો છે અને સાધુ વૈકુંઠમાં ભમતો ભમડો હોય છે. ત્યારે એમ ગણવા જાય તો બગલાના ટોળાને ટોળા આ કળિયુગમાં મળે છે. કળિયુગની અંદર અંશો ભાગ્યે જોવા મળે છે. ત્યારે એમ ગણવા જાય તો જે બગલાનું રૂપ છે અને હંસલાનું રૂપ છે એક રૂપ દેખાય છે, પણ કર્મ થકી એની પારખ થાય છે. માટે અમારો વિડીયો રજૂ કરવું, જોઈ વિચારી અને આ જીવનમાં વિચરજો અને બાલ બચ્ચા